ऑर्डर भेजा है, ये उसका स्लिप है, ठीक है। अभी इसके अंदर देखो आइटम मुझे क्या मिला, एक फ्रेंच फ्राइज मिला है और ये एक मैकडोनल्ड चिकन जो वेज बर्गर, ये वेज नहीं ये नॉन वेज बर्गर है, ये मेरा ऑर्डर है ही नहीं, ये खाली ऑर्डर का स्लिप मेरा है, ये जो दिख रहा है ना आपको। હવે મારી જોડે એમાં એવું થયું છે કે મેં કર્યો તો વેજ ઓર્ડર, બરાબર। હવે મારી ઘરે એ લોકો ડિલિવરી કર્યું મેક ચિકન બર્ગર અને ફ્રાઈઝ, મારી એકચ્યુઅલી આઈટમ હતી 5 અને ઘરે ડિલિવર આઈટમ 2 થઈ। હવે મેં સ્વિગીમાં કમ્પ્લેન કરી કે ભાई देख लो आप, 2 बर्गर है, एक पेंटा है, फ्रेंच फ्राइज है और केचप है, टोटल नंबर ऑफ आइटम क्वांटिटी 5 यहाँ पे लिखा है। यहाँ मेरे को खाली एक बर्गर मिला है, वो भी चिकन वाला है और एक फ्रेंच फ्राइज मिला है। और मैंने स्विगी को कंप्लेन किया, बोलते मेरे को आप है ना રસોડું જો બધાને રસોડું દેખાડો, નોન વેજ ને બે માં કેટલો ફરક પડે તમને ખ્યાલ ના આવે? અવિતા રંધાઈ, તમે રસોડાની અંદર જશો તો કોઈ સેપરેટ વસ્તુ નથી, ખાલી દેખાડવા પૂરતું છે કોણ ક્યાં મળે। આ ભાઈએ ઓર્ડર વેજીટેબલ નો કર્યો તો ને નોનવેજ ઘરે ગયો ને તોય પણ પાછા સ્વીકારતા નતા। તો આવું તમારા બાળકને ખવડાવવાનું હોય તો ધ્યાન રાખજો મિત્રો, આપણા ગુજરાતની અંદર આ વસ્તુ